ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયોમાં શ્રાવણ માસના પહેલા સોમવારે હર હર મહાદેવના નાદથી સમગ્ર શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। આજ તારીખ 28/7/2025 સોમવારના રોજ વહેલી સવારથી લઈ સાંજે 8 વાગ્યા સુધીમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે નગરના મહાદેવ મંદિરે ભાવિ ભક્તો મોટા પ્રમાણમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા। નગરના સોમનાથ મહાદેવ મંદિર તળાવ કિનારે આવેલ રામેશ્વરમ મંદિર, ડીવાયએસપી કચેરી ખાતે આવેલ મહાદેવ મંદિર, વણકતલાઈ હનુમાનજી ખાતે આવેલ મંદિર અને ગીતા મંદિર રામ દ્વારા તાલુકા પંચાયત સામે આવેલ મહાદેવ મંદિર, મુવાડા રામજી મંદિર તેમજ નગરના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। તેમજ ભાવિ ભક્તો ભક્તિમાં મહાદેવની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। નગરના ભાવિ ભક્તોએ બિલીપત્ર, દૂધ, દહીં લઈ અને નગરના મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી। જોકે શ્રાવણ માસનો પવિત્ર માસ હોવાથી ભાવિક ભક્તો આજના દિવસે વ્રત રાખી મહાદેવની આરાધના કરતા હોય છે। શ્રાવણ મહિનામાં તેમજ વિશેષ સોમવારના દિવસે મહાદેવની ભક્તિ કરતા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવું ભાવિક ભક્તોનું માનવું છે। શ્રાવણ મહિનાનો ભગવાન ભોળાનાથની આરાધના માટે જાણીતો મહિનો છે અને તેમાં પણ વિશેષ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભોળાનાથ વિશેષ આશીર્વાદ મળતા હોય છે। ભગવાન શિવના દર્શન અને મનોકામનાની પૂર્ણતા માટે અહીંયા મોટા પ્રમાણમાં જે ભક્તો આવ્યા હતા અને શ્રાવણ માસમાં પરંપરા મુજબ સનાતન સંસ્કૃતિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી। નગરના મંદિરોમાં શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને શિવજીને ઝડપથી પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા મનોકામના પૂરા કરાઈ હતી અને શિવ ભક્તિથી જે પરિસર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણમાં શ્રાવણ પવિત્ર સોમવારના દિવસે દિવ્ય ભક્તિભાવ સાથે ભક્તોએ જે કહી શકાય કે શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણી કરી હતી।